VO2 સિંચાઈ નેટવર્કને મજબૂત કરવા માટે જળ સંપત્તિ વિભાગે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ ઝડપે 4223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ પૂર્ણ કરી છે. અંદાજે 96 જેટલા ભારે ઉત્ખનન મશીનોથી રેકોર્ડ બ્રેક સમયમાં કરોડો ઘનમીટર માટી હટાવીને કેનાલો અને જળાશયોને ઊંડા કરવામાં આવ્યા છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1444 જેટલી અલગ અલગ સાઇટ ઉપર સરેરાશ 88 થી 96 જેટલી સરકારી મશીનરીની મદદથી અંદાજે 123 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એટલે કે 4223 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવેલ, જેમાં વિવિધ ડેમો, કેનાલો, તળાવ, કાંસ વગેરે ઉપર જે બિનજરૂરિયાત જે ઝાડી ઝાંખરા જે ઉગી રહ્યા હતા એને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અને છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાને લીધે જે તળાવો ઊંડા થયા છે એમાં જળાશયોનો પર સંગ્રહ શક્તિનો વધારો થયો છે અને કેનાલ તેમજ પાણીની વહન ક્ષમતામાં પણ વધારો થયેલ છે. ગુજરાત સરકારના લીધે આ સરકારી મશીનરી છે અહીંયા જે ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામ થઈ રહ્યું છે અને લડવી નદી છે તે ખોદવાનું કામ ચાલુ રહ્યું છે અને આજુબાજુ પાણી મળી રહે કોઈ અને વરસાદ પાણી આવે તો ખેડૂતોને ખેતરોમાં નુકસાન ના થાય એ માટે કામગીરી કરી રહ્યા છે. આ અભિયાન હેઠળ લાડવી નદી સહિતના જળ સ્ત્રોતોમાંથી નકામી વનસ્પતિ અને અવરોધો દૂર કરી પાણીનો પ્રવાહ સરળ કરાયો છે. નહેરો અને તળાવો ઊંડા થવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બોરવેલ જળસ્તર ઊંચા આવ્યા છે. પરિણામે અગાઉ પાણીની તંગી વેઠતા ખેડૂતો હવે પાક સુકાઈ જવાની ચિંતામાંથી મુક્ત બન્યા છે. થઈ જશે ને એટલે કહેવાનો મતલબ કે જે બોરમાં પાણી ઊંચું આવશે, બરાબર, પાણી ઊંચું આવશે, ખેડૂતોને બહુ લાભ થશે. જે પાકને જે નુકસાન થતો હતો, જે ધોરાણ થતું હતું એ નહીં થાય, બરાબર. પાણીનું તળ ઊંચું આવશે, પછી પાણી લેતા ફાવ અમારા લોકોને એવું બધું ઉપયોગી થાય અમારા બદલે. ભૌગોલિક પડકારો વચ્ચે પણ તંત્રની અવિરત કામગીરીના કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું છે. સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અને પાણી વપરાશકાર મંડળો થકી જળ સંરક્ષણમાં ખેડૂતોની ભાગીદારી પણ વધી છે. આધુનિક ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાત આજે ટકાઉ જળ વ્યવસ્થાપન તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે.